ના ક્રિસ્ટલ સિટી ગણાતા ન્યૂ 150 રિંગ રોડ ને એસઆરપી કેમ્પથી નજીક વર્ધમાન નગરમાં આવો 4 BHK લક્ઝરિયસ બંગલો શોધી રહ્યા છો તો ચાલો દેખાડી દઉં. નમસ્કાર દર્શક મિત્રો, હું જિગ્નેશ વસાણી નમા સ્ટેટ કન્સલ્ટન્સીમાં આપનું સ્વાગત છે. જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો, જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે. પ્રોપર્ટીની ડિટેલ્સ જણાવી દઉં. રાજકોટના ન્યૂ 150 રિંગ રોડ એસઆરપી કેમ્પથી નજીક આ પ્રોપર્ટી આવેલી છે, જે અહીંથી નજીકમાં તમને એમ્સ હોસ્પિટલ કઈ છે, ખંડેરી સ્ટેડિયમ છે અથવા ન્યૂ કોચ છે. તો એ બેલ્ટમાં જે કદાચ અહીંયા વર્ક કરે છે અથવા અહીંયા ન્યૂ ડેવલપિંગ નવું આ રીતનું થતું રહે છે, તો આ બેસ્ટ લોકેશનમાં પ્રોપર્ટી મળવાની છે. 1300 અંદાજે ફૂટ બાંધકામમાં મળે છે, જેમાં 12.5 બાય 66ની માપ સાઇઝ છે. 4 BHK લક્ઝરિયસ આ બંગલો રેડી ટુ મૂવ તમને મળવાનો છે. તો વધારે સમય નથી લેતા, આપણે પ્રોપર્ટીની વિઝિટ કરી લઈએ. આવી ગયા જે પ્રોપર્ટીના લોકેશનમાં જે રોડ જોવો છો, તો અંદાજે 30માં તમને રોડ મળી જાય છે અને 4 બંગલોસ રેડી ટુ મૂવ 90 વાર જગ્યામાં 12.5નો ફ્રન્ટ છે. એલિવેશન બી જોઈ શકો છો, સારામાં સારું બિલ્ડરે એલિવેશન ને કલર કોમ્બિનેશન આપેલું છે. મેઇન ગેટની સાઇઝ બી તમને મોટી મળી જવાની છે, જેથી અંદાજે પાર્કિંગ છે તો તમારી એક કાર પાર્કિંગ થઈ જશે અને તમારા 2 ટુ વ્હીલર આરામથી પાર્ક થઈ શકશે. કારણ કે જે ફ્રન્ટની લેન્થ છે એ અંદાજે 18 ફૂટની લેન્થ મળે છે. અને જે વોશિંગ એરિયા છે તો એક સાઈડમાં તમને વોશિંગ એરિયા બી આપેલી છે. ત્યાં જે પોઈન્ટ્સ છે જે પાણીના તે બી મળેલા છે. મીટર ઉપરની સાઈડ એનું પ્રોવિઝન આવી જાય છે. અને દિવાલ જોશો તો એકદમ એટ્રેક્ટિવ દિવાલનું એલિવેશન આપેલું છે. ફેસિંગની વાત કરીએ, વેસ્ટ ફેસિંગ એટલે આથમણું બહાર તમને મળી જવાનું છે. હવે આવી ગયા છે આપણે લિવિંગ એરિયામાં. તો અંદાજે તમને 14 ફૂટની લિવિંગ એરિયાની સાઇઝ મળે છે. જે ફર્નિચરમાં સોફાનું પ્લાનિંગ તમારે જે બેસાડવું છે, સિટિંગ અરેન્જમેન્ટ સારામાં સારું 90 વારમાં બેસવાનું છે. સાથે જ ટીવી યુનિટનું પ્રોવિઝન છે, તો તે બી તમને વાઇડ મોટી સાઇઝ અહીંયા મળી જાય છે. ત્યાંથી જ નજીકમાં તમને ડાઇનિંગ સ્પેસ પણ મળી જાય છે. તો અહીંયા તમારું 4 સીટર આરામથી ડાઇનિંગ સ્પેસ પણ રહી જશે. ત્યાંથી જ કનેક્ટેડ આપણે આવી ગયા છીએ કિચનમાં. પ્લેટફોર્મ જોઈ શકો છો તમારું, તો એલ શેપમાં પ્લેટફોર્મ, મોટી સાઇઝમાં આમાં સિંક મળી જાય છે. સાથે જ જે આરોના પોઈન્ટ છે તો તે બી અવેલેબલ છે. અને જે વોલ ટાઇલ્સ છે તો ડિઝાઇનર આમાં બિલ્ડરે વોલ ટાઇલ્સ બી આપેલી છે. એક્ઝેક્ટ બેક સાઇડમાં જ સ્ટોરેજ માટેની ઘણી મોટી જગ્યા છે અને ફ્રીજ માટેનું પ્રોવિઝન બી અહીંયા તમારું આવી જવાનું છે. અને હવે આવી ગયા છે આપણે બેડરૂમમાં. જે ગ્રાઉન્ડ ફ્લોરમાં બેડરૂમની રિક્વાયરમેન્ટ છે, તો અત્યારે બેડરૂમમાં આવી ગયા છે. આની સાઇઝ બી ઘણી સારી છે. ઓલમોસ્ટ બેડરૂમની સાઇઝ તમને 12 બાય 12ની સાઇઝ મળી જવાની છે. તો બેડ અને કબોર્ડ આરામથી આમાં તમે પ્રોવિઝન કરી શકો છો. અને જે કહેવાય કે કનેક્ટિવિટી સાથે જ વોશિંગ એરિયા, તો આ થઈ જશે વોશિંગ એરિયા. અને જોઈ શકો છો બોર જે આવે છે તો એ તમને બેક સાઈડમાં જ બોર આપેલો છે. અને આમાં જ તમને ગ્રાઉન્ડ ફ્લોરમાં અટેચ ટોયલેટ બાથરૂમ અહીંથી કનેક્ટિવિટી મળી જવાની છે. તો આપણે જોયું ગ્રાઉન્ડ ફ્લોર. હવે આપણે ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરીશું. આવી ગયા આપણે ફર્સ્ટ ફ્લોર ઉપર. તો સૌથી પહેલાં તમને 6 ફૂટનો બ્રોડ લેન્થવાળો પેસેજ એરિયા મળી જાય છે. રેલિંગ છે તો ટોટલી એસએસ ને ટફનની આમાં રેલિંગ મળી જવાની છે. ઓપોઝિટ સામે 2 બેડરૂમ છે. સૌથી પહેલાં આપણે ફર્સ્ટ બેડરૂમની વિઝિટ કરશું. તો આવી ગયા છે તમારા ફર્સ્ટ બેડરૂમમાં. તો સેમ સાઇઝ જે નીચે આપણે ગ્રાઉન્ડ ફ્લોરમાં છે 11 બાય 11ની અંદાજે તમને આમાં માપ સાઇઝ મળી જવાની છે. સાથે વાત કરીએ હવા ઉજાસ, તો સારામાં સારું હવા ઉજાસ. અને નેચર વાઇઝ જુઓ તો આજુબાજુમાં જે હજી પ્લોટિંગ છે તો રહેવાની બી આ પ્રિમાઇસીસમાં ખૂબ જ તમને મજા આવશે. તો આપણે જો ફર્સ્ટ બેડરૂમ, ચાલો આપણે સેકન્ડ બેડરૂમ જોઈ લઈશું. તો હવે આપણે સેકન્ડ માસ્ટર બેડરૂમ જોવાનો છે. તો આવી ગયા છે તમારા સેકન્ડ બેડરૂમમાં. આમાં તમને અંદાજે જે માપ સાઇઝ કહીએ તો 12 બાય 11ની માપ સાઇઝ મળી જાય છે. લિવિંગ એરિયાની સાઇઝ ઘણી સારી છે. અને જે અટેચ વોશરૂમની જે કહેવાય કે પ્લાનિંગ છે તો એ તમને મારા લેફ્ટ સાઈડમાં અટેચ. તો હવે આપણે માસ્ટર ને સેકન્ડ બેડરૂમ જવાનો છે. તો આવી ગયા છે તમારા માસ્ટર બેડરૂમમાં. તો આની અંદાજે તમને 12 બાય 13ની માપ સાઇઝ મળી જાય છે. પ્લાનિંગ ખૂબ આ બેડરૂમ સારું આપેલું છે, કારણ કે જે કનેક્ટિવિટી કહેવાય ટોયલેટ બાથરૂમની, તો અટેચ ટોયલેટ બાથરૂમની તમને અહીંથી કનેક્ટિવિટી મળી જાય છે. અને તેની બી સાઇઝ ઘણી મોટી આપેલી છે. અને આ થઈ જશે તમારી સિટિંગ બાલ્કની. હવે આપણે ફોર્થ બેડરૂમ જોઈશું, જે સેકન્ડ ફ્લોર ઉપર આવેલો છે. આવી ગયા છે આપણે ટોપ ફ્લોર ઉપર, જ્યાં તમને એક માસ્ટર બેડરૂમ મળવાનો છે. આનો બી પેસેજ એરિયા અંદાજે 6 બાય 11ની માપ સાઇઝનો પેસેજ એરિયા મળી જાય છે. ઉપર ટોપ સુધી તમને ટફન રેલિંગ મળી જવાની છે. અને હવે જોઈ લઈશું બેડરૂમની સાઇઝ. જે આપણે ફર્સ્ટ ફ્લોર ઉપર દેખાડ્યું તમને, તો ટોટલી સેમ સાઇઝ તમને આ માસ્ટર બેડરૂમની મળવાની છે. બેડરૂમની સાઇઝ સેમ મળવાની છે. સાથે જ અટેચ ટોયલેટ બાથરૂમ, તો આ થઈ જશે તમારું અટેચ ટોયલેટ બાથરૂમ.
અને આ થઈ જશે તમારી સિટિંગ બાલ્કની. આપણે જોયું ન્યૂ 150 રિંગ રોડથી નજીક એસઆરપી કેમ્પ પાસે અને વર્ધમાન નગરમાં 90 વારમાં 4 BHK લક્ઝરિયસ બંગલો, જેની અંદાજે 12.5 માપ સાઇઝ છે અને ટોટલી ફ્રેમિંગ સ્ટ્રક્ચર ઉપર આ બંગલો બનાવેલું છે. વધુ વિગત માટે ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો, કમેન્ટ કરો, સ્ક્રીન ઉપર નંબર આપેલા છે તેમાં પણ અમારો સંપર્ક તમે કરી શકો છો. અને જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, આજે સબસ્ક્રાઇબ કરો જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે. હું જિગ્નેશ વસાણી રજા લઉં છું. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત.